નવસારી શહેરમાં ગૌ માતાના સન્માનને લઈને એક ઐતિહાસિક અને પ્રશંસનીય બદલાવ જોવા મળ્યો છે। શહેરમાં આવેલી ગૌશાળામાં મૃત્યુ પામેલી ગાય માતાની ભારે ગૌરવ અને સન્માનપૂર્વક અંતિમ ક્રિયા કરવામાં આવી છે। નવસારીના મેયર અશોક ધોરાજીએ પોતાનું વચન પાળીને ગૌ ભક્તોના દિલ જીતી લીધા હતા। અગાઉ નવસારી શહેરમાં કોઈ ગાયનું મૃત્યુ થતું ત્યારે તેના મૃતદેહ રઝળતી હાલતમાં જોવા મળતા હતા, જેના કારણે ગૌ પ્રેમીઓમાં ભારે નારાજગી અને દુઃખની લાગણી વ્યાપેલી રહેતી હતી। પરંતુ હવે સમય બદલાયો છે। નવસારી મહાનગરપાલિકાના નવનિર્વાચિત મેયર અશોક ધોરાજીએ પદ સંભાળ્યા બાદ ગૌ માતાના સન્માન માટે આપેલું વચન પૂરું કરીને એક નવી અને ઉમદા પરંપરાની શરૂઆત કરી છે। ગૌશાળામાં ગૌ માતાના નિધન બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। આ અંતિમ યાત્રામાં સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા અને અન્ય ચૂંટાયેલા સભ્યો તેમજ હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગૌ માતાના પાર્થિવ દેહને ફુલાર ચડાવી પૂરા વૈદિક રીત રિવાજ અને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવસારી મનપાના મેયર અશોક ધોરાજીયાએ જણાવ્યું હતું કે મેયર બન્યા બાદ મેં ગૌ માતાના સન્માનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। નવસારીમાં હવે કોઈ પણ ગાય માતાનો મૃતદેહ બિનવારસી હાલતમાં નહીં રહે, તેમને પૂરા સન્માન સાથે વિદાય આપવી એ આપણી સંસ્કૃતિ અને ફરજ છે। નવસારી મહાનગરપાલિકાના આ સંવેદનશીલ અભિગમની સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે અને લોકો કહી રહ્યા છે કે સાચે જ નવસારીમાં ગૌ માતા માટે અચ્છે દિન આવ્યા છે। આજે આપણે જ્યાં ઊભા છે ભગવાન મહાવીર કરુણા ટ્રસ્ટ દ્વારા ગામની અંદર શહેરની અંદર જ્યાં કોઈ અકસ્માતે યા તો બીમાર પડેલી ગાય માતાઓને અહીંયા લાવીને સારવાર કરવામાં આવે છે। અમારા ભૂતપૂર્વ સ્વર્ગસ્થ અશ્વિનભાઈ કાસુંદ્રાએ આ કામને પ્રેરણા આપીને શરૂ કરેલું અને અહીંના જે ટ્રસ્ટના લોકો છે એ શહેરની અંદર કોઈ પણ જગ્યાએ મેસેજ આવે તો એ ગાય માતાને અહીંયા લાવે છે। તમે જોયું હશે પાછળ કોઈને એક પગ નથી, કોઈને સિંગમાં તકલીફ છે, કોઈ બીમાર છે, આ બધી ગાય માતાની અહીંયા સારવાર થાય છે। મેં મેયર પદે આવ્યા પછી પહેલી જાહેરાત કરેલી। ભૂતકાળની અંદર એવું થતું હતું કે ગાય માતાનું મૃત્યુ થાય તો કોઈ કચરાની પેટીમાં કે એમ તેમ લઈ જવામાં આવતી હતી, પરંતુ ગાયને આપણે માતા માનીએ છીએ ત્યારે નિર્ણય કર્યો છે અમે બધાએ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કે આ શહેરની અંદર કોઈ પણ ગાય માતાનું મૃત્યુ થાય તો આપણે આપણી માતાને જેમ વિદાય આપીએ માન સન્માન સાથે એનું પૂજન કરી અને યોગ્ય રીતે એની અંતિમ વિધિ થાય। અને મારા મેયર પદના 1 અઠવાડિયા પછી આ પ્રથમ ઘટના બની છે। હું અથવા મારા ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે પણ આવો કોઈ પ્રસંગ બનશે ત્યારે અમે ઉપસ્થિત રહીને માન સન્માન પૂર્વક માતાની અંતિમ વિધિ કરીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।